સુરત મહાનગરપાલિકાના ચૂંટણી વર્ષમાં સુરત શહેર ભાજપ સંગઠનના મહત્વનો બદલાવ આવશે। પ્રદેશ ભાજપ અધ્યક્ષ તરીકે જગદીશ વિશ્વકર્માની નિમણૂક બાદ રાજ્ય સ્તરે ભાજપ સંગઠનના શહેર અને જિલ્લાનું નવું માળખું રચનાની તજવીજ હાથ ધરાઈ છે, જેમાં સુરત મહાનગર ભાજપના શહેર પ્રમુખ સિવાયના બાકી 20 હોદ્દેદારોની પસંદગી માટે આજે બુધવારે મહત્વનું મંથન થયું છે। વડોદરા અને ગોધરાના 2 નિરીક્ષકો, ઉધના સ્થિત ભાજપ કાર્યાલય ખાતે 24 જેટલા અપેક્ષિત સભ્યોના સેશન લેવાયા હતા। દરમિયાન તરહની ચર્ચા અને નવા સમીકરણોની ગણતરી સાથે કાર્યકરો નેતાઓમાં હલચલ જોવા મળી છે। રાજ્યમાં મંત્રીમંડળના વિસ્તરણ બાદ હવે શહેર અને જિલ્લાના ભાજપ સંગઠનના હોદ્દેદારોની પસંદગીનો દોર શરૂ કરાયો છે। શહેર અને જિલ્લામાં સંગઠનના પ્રમુખોની નિયુક્તિ થઈ ચૂકી છે, પરંતુ હજુ મહામંત્રી, ખજાનચી સહિતના હોદ્દેદારોની પસંદગી બાકી છે। સુરત મહાનગરમાં પણ છેલ્લા 8 મહિનાથી પ્રમુખ તરીકે પરેશ પટેલ કાર્યભાર સંભાળી રહ્યા છે। જોકે 3 મહામંત્રી, ઉપપ્રમુખ, ખજાનચી, મંત્રી, સહમંત્રી સહિતના 20 જેટલા હોદ્દેદારોની નવી ટીમની રચના બાકી છે। હાલમાં પણ નવા પ્રમુખ સાથે જૂની ટીમ, જૂનું માળખું કાર્યરત છે। એવામાં હવે બુધવારે બપોરે 1 વાગે પ્રદેશ ભાજપના 2 નિરીક્ષકો શબ્દકરણ બ્રહ્મભટ્ટ અને સુધીર લાલુ પુરવાળા સુરત આવ્યા હતા। નવા માળખા, નવી ટીમના હોદ્દેદારો માટે સાંસદ, ધારાસભ્યો, કેબિનેટ મંત્રી, જિલ્લા પ્રભારી, પૂર્વ શહેર પ્રમુખ અને પૂર્વ મંત્રીઓ સહિત 24 જેટલા અપેક્ષિત સભ્યોના સેશન લેશે। અપેક્ષિત સભ્યો નવા માળખા માટે પોતાના સૂચનો આપ્યા હતા। ત્યારબાદ દરેક હોદ્દા દીઠ 3 સંભવિત નામોની યાદી પ્રદેશ સંગઠનને મોકલવામાં આવશે। આગામી 20 નવેમ્બર સુધીના રાજ્યના તમામ શહેર જિલ્લામાં ભાજપ સંગઠનનું સંપૂર્ણ માળખું તૈયાર થવાની શક્યતા હોય નવા માળખામાં પસંદગીના અરમાનો રાખનારા ઈચ્છુક હોદ્દેદારોનો સળવળાટ દેખાયો છે। વધુમાં 24 જેટલા અપેક્ષિતોમાંથી કેટલાક સભ્યો શહેર બહાર હોય, કેટલાક સભ્યો સૂચનો આપશે, સેશન આપશે, તેના પર પણ સૌની મીટ મંડાઈ છે। બીજી બાજુ સંગઠનના મુખ્ય હોદ્દેદારોના માળખાની પસંદગીમાં સેશન લેવાની સંભવિત નામોની